નીચે આવી ગયો કુલર મશીનમાં આવી સમજ્યા. જે સ્નેક છે એ આપણે ધામણ કહેવાય છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ઇન્ડિયન રેડ સ્નેક. આ નોન વેનમ સ્નેક છે. આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર હોતું નથી. આપણે એને રેસ્ક્યુ કરી અને જંગલમાં રિલીઝ કરીશું. આ જે છે એ નીચે આવી ગયો કુલર મશીનમાં આવી સમજ્યા. કાપો. અને આપણે ગુજરાતીની અંદર ધામણ કહેતા હોઈએ છીએ અને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન રેડ સ્નેક. આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી. આ જે સ્નેક છે એ નોન વેનમ સ્નેક છે અને આપણે ફોરેસ્ટ કોલોનીની અંદરથી આનું આપણે રેસ્ક્યુ કર્યું છે અને પછી આને આપણે યોગ્ય વાતાવરણમાં એની જગ્યાએ રિલીઝ કરીશું. તો મિત્રો, કોઈ પણ જગ્યાએ આવા સ્નેક આવે તો એમને મારશો નહીં, એમનું રક્ષણ કરજો. અને આ એક સૃષ્ટિની સાંકળ કહેવાય, સમજે કરશું. સમજે? ચાલો હાલ આવી જા ભાઈ. આ જે આપણે ધામણ સાપનું રેસ્ક્યુ કર્યું હતું ફોરેસ્ટ જે કોલોની છે ત્યાંથી, હવે આપણે એને સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરીશું. બાજુમાં પાણીનો ઓળો છે એટલે એને ખોરાક મળી રહે એ રીતના. તો હવે આપણે એને રિલીઝ કરીશું. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. જોઈ રહ્યા છો સાપ જે છે એ એમના વાતાવરણમાં જતો રહી છે. જોઈ રહ્યો છો વિડીયોમાં ઝૂમ કરીને.